नमो नमो प्रणाम सातामा છે તરીકે પ્રણામ સર, દેવગુરુ પ્રસાદ. પ્રણામ સર. આપ સાતામાં છો સર? દેવગુરુ પસાય રામ ગુરુજી. પ્રણામ નમો ઓરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયાનમ નમો લોહે સવ્વસાહૂનમ એસો પંચન મુક્કારો સબ્બપાબપ્પણાસનો મંગલાણં ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ ને બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધ સ્થાનક, ઉદય સ્થાનક, ઉદીર્ણા, સત્તા આ બધું જ આપણે જોવાના છીએ. તો ગુણસ્થાનક એ 14 પ્રકારના ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનકને સ્વરૂપો પણ આપણે જોઈ રહીએ છીએ. એ 14 ગુણસ્થાનક મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશભીરતિ, પ્રમત સંયત, અપ્રમત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ છદ્મસ્ત વિતરાગ ગુણસ્થાનક, छिन्न मोह वितराग छद्मस्त गुणस्थानक, सयोगी केवली यानी अयोगी केवली આ 14 ગુણસ્થાનક. એ 14 ગુણસ્થાનકમાં આપણે સ્વરૂપની અંદર મિથ્યાત્વનો સ્વરૂપ આપણે જોયો કે મિથ્યાત્વ ગુણસ્થાનક કે કેવા પ્રકારે છે કે મિથ્યાત્વ જે છે તે એની સાથે સાથે જે પ્રકૃતિઓ છે કર્મગ્રંથ 1 માં અર્થાત ત્યાં જે પ્રકૃતિની આપણે વાત કરી હતી 148 કે 158 પ્રકૃતિ કુલ એ 148 કે 158 પ્રકૃતિમાં બાંધવા લાયક બંધને યોગ્ય બંધનીય પ્રકૃતિ અથવા તો બંધાતી જે પ્રકૃતિ છે એ બંધાતી પ્રકૃતિ માત્ર ને માત્ર 120 પ્રકૃતિ છે. આ 120 પ્રકૃતિ જે છે એ 120 પ્રકૃતિ તે બંધનીય પ્રકૃતિ તરીકે છે. એ જ 120 પ્રકૃતિમાં જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીયની 26, આયુષ્ય 4, નામ 67, ગોત્ર 2 અને અંતરાય 5. આમ કુલ 120 પ્રકૃતિ થાય. પણ 120 પ્રકૃતિ 120 પ્રકૃતિ બંધાય છે, બાંધવા લાયક એટલે બંધનીય પ્રકૃતિ આ 120 છે. પણ કયા કયા સ્થાને કેટલી કેટલી પ્રકૃતિ બંધાય છે, કયા ગુણસ્થાને કે કેટલી પ્રકૃતિ બંધાય છે તે આ કર્મગ્રંથમાં આપણે જોવાના છે. ઉદયમાં 122 પ્રકૃતિ છે, ઉદીર્ણામાં પણ 122 પ્રકૃતિ છે. પણ કયા ગુણસ્થાને કે કેટલી કેટલી પ્રકૃતિ ઉદયમાં કે ઉદીર્ણા થાય છે તે આપણે આ કર્મગ્રંથની અંદર જોવાના છીએ. સત્તામાં પણ 148 અથવા 158 ની જે પ્રકૃતિ છે 148 કે 158 ની જે ગણતરી કરી છે તે એ સત્તામાં રહેનાર પણ કયા ગુણસ્થાનકમાં રહેનારા એવા જીવોના સત્તામાં તેટલી પ્રકૃતિ હોય અથવા કયા કયા ગુણસ્થાનક કે કેટલી કેટલી પ્રકૃતિ સત્તામાં હોય તે પણ આ જ કર્મગ્રંથની અંદર જણાવવાના છે. આપણે મિથ્યાત્વ ગુણસ્થાનક જોયો. એ મિથ્યાત્વ ગુણસ્થાનકે જે હંમેશા સદા માટે મિથ્યાત્વી જ હોય એવા મિથ્યાત્વ ગુણસ્થાનકે જે મિથ્યાત્વી વાળા હોય છે અથવા મિથ્યાત્વ ગુણસ્થાનકને જે પામેલા છે તેઓ કેટલી પ્રકૃતિ બાંધે છે? તેઓ પહેલા ગુણસ્થાનકે 117
17 પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે રહેનારા જીવો 117 પ્રકૃતિ બાંધે છે. આમ બંધ યોગ્ય અથવા તો બંધનીય પ્રકૃતિ, બાંધવા લાયક પ્રકૃતિ એ 120 છે. પણ પહેલા ગુણસ્થાનકે રહેનારા જીવ 117 પ્રકૃતિ જ બાંધે છે. એ જીવો 117 પ્રકૃતિ જે બાંધે છે એમાં 3 પ્રકૃતિ બાંધાતી નથી. એ 3 પ્રકૃતિ નામ કર્મના જ છે. કઈ કઈ 3 પ્રકૃતિ છે? તો કે જીન્નામ અને આહારક દ્વિક, અર્થાત આહારક શરીર અને આહારક અંગોપાંગ. આ 3 પ્રકૃતિ જીન્નામ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ તે ગુણસ્થાનકે નથી બંધાતી. પરંતુ આગળ જ્યારે એને યથા યોગ્ય એવા બંધના સાધનો અથવા બંધ માટે યથા યોગ્ય એવા અધ્યવસાય હશે ત્યારે તે પ્રકૃતિ બાંધશે. જ્યારે તેવા પ્રકારના ત્યાં અધ્યવસાય નથી, એના માટે યોગ્ય નથી, માટે આ 3 પ્રકૃતિ બંધાતી નથી. એટલે જ પહેલા ગુણસ્થાનક 117. હવે પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિ નીકળે તાકી બીજા ગુણસ્થાનકે જાય? તો બીજા ગુણસ્થાનકે એટલે આપણે એ જોવાનું છે કે બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? તો બીજા ગુણસ્થાનકે 101 પ્રકૃતિ બંધાય છે. કેટલી? 101. તો કેટલી પ્રકૃતિ બંધાતી નથી પહેલા ગુણસ્થાનક અને બીજા ગુણસ્થાનકને વચ્ચે? તો 16 પ્રકૃતિ બંધાતી નથી. એ 16 પ્રકૃતિ ક્યાં નીકળી જાય છે? તો પહેલાના અંતે જ. પહેલા ગુણસ્થાનકના અંતે જ આ 16 પ્રકૃતિ નીકળી જાય છે. એ પહેલા ગુણસ્થાનકના અંતે એ 16 પ્રકૃતિ નીકળે છે, માટે જ બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? તો બીજા ગુણસ્થાનકે 101 પ્રકૃતિ બંધાય છે. હવે એ આપણે જોઈ લઈએ. 101 પ્રકૃતિ જે છે તેમાં જ્ઞાનાવર્ણ્યની કેટલી, દર્શનાવર્ણ્ય કેટલી, 8 કર્મની કેટલી પ્રકૃતિ છે, પછી કઈ કઈ પ્રકૃતિ નીકળે છે એ આપણે વાત કરીશું. પ્રથમ જ્ઞાનાવર્ણ્યની કેટલી પ્રકૃતિ છે પહેલા ગુણસ્થાનકે? 5. બીજા ગુણસ્થાનકે એ પણ 5 છે. 9. બીજા ગુણસ્થાન એટલે પહેલા ગુણસ્થાનકે દર્શનાવર્ણ્યની પ્રકૃતિ કેટલી? 9. બીજા ગુણસ્થાનકે એ પણ 9. પછી પહેલા ગુણસ્થાનકે ભેદનીય પ્રકૃતિ કેટલી બંધાય? 2. અને બીજા ગુણસ્થાનકે પણ 2 જ પ્રકૃતિ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે મોહનીયની પ્રકૃતિ કેટલી બંધાય છે? 26. જ્યારે બીજા ગુણસ્થાનકે કેટલી બંધાય છે મોહનીયની? 24. એટલે અહીં 2 નો અંતર અહીં જોવા મળે છે કે 2 પ્રકૃતિ એમાં બંધાતી નથી બીજા ગુણસ્થાનકે. એ કઈ નીકળે છે એ આપણે વાત કરીશું. પછી આયુષ્ય જે છે કે પહેલા ગુણસ્થાનકે આયુષ્યની કેટલી પ્રકૃતિ બંધાય છે? 4. જ્યારે બીજા ગુણસ્થાનકે તો બીજા ગુણસ્થાનકે 3 જ પ્રકૃતિ, એટલે આયુષ્યમાંથી 1 પ્રકૃતિ એની અંદર ઓછા છે. એ આપણે જોવાના છે કે કઈ આયુષ્ય 4 માંથી કઈ આયુષ્ય નથી બંધાતી એ આપણે જોવાનું છે. હવે પહેલા ગુણસ્થાનકે નામ કર્મની કેટલી પ્રકૃતિ બંધાય છે? 64. બીજા ગુણસ્થાનકે તો બીજા ગુણસ્થાનકે 51. એટલે 13 પ્રકૃતિ જે છે એ 13 પ્રકૃતિ એની અંદર નથી બંધાતી નામ કર્મની. એ પણ આપણે જોવાના છે કઈ કઈ 13 પ્રકૃતિ છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ગોત્ર કર્મ 2 બંધાય, એટલે શાસ્વાદને એ પણ 2 જ બંધાય. અંતરાય 5 બંધાય કે તો બીજા ગુણસ્થાનકે પણ અંતરાય 5 બંધાય. તો હવે એની અંદર અંતર આપણે જોવામાં જોઈએ તો એક મોહનીય, આયુષ્ય અને નામ, આ 3 કર્મની અંદર ફેરફાર પડે છે. મોહનીય કર્મ, આયુષ્ય કર્મ અને નામ કર્મ. જે મોહનીયની 26 ની બદલે હવે 24 એટલે 2 પ્રકૃતિ બંધાતી નથી. આયુષ્ય 4 ને બદલે 3 એટલે 1 પ્રકૃતિ બંધાતી નથી. અને નામકર્મ જે છે તે 64 ને બદલે 51 જ બંધાય છે, એટલે કે 13 પ્રકૃતિ અહીં બંધાતી નથી. એટલે કે 13 અને 2 15 અને 1 16, આ 16 પ્રકૃતિ જે છે એ 16 પ્રકૃતિ એ પહેલા ગુણસ્થાનકના અંતે જ, પહેલો ગુણસ્થાનક અંત થાય એની સાથે સાથે આ
16 પ્રકૃતિ ત્યાંથી નીકળી જાય છે. હવે એમાંથી આપણે જોઈ લઈએ મોહનીય કર્મ જે છે, મોહનીયની બે પ્રકૃતિ કયા? પ્રથમ નંબર એક મિથ્યાત્વ મોહનીય અને નપુંસક ભેદ. આ મોહનીયની પ્રકૃતિ છે, મિથ્યાત્વ મોહનીય અને નપુંસક ભેદ. કારણ કે બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વ નથી એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ ન થાય. બીજા ગુણસ્થાન કેવું છે? સાસ્વાદન છે, કાંઈક આસ્વાદન વાળા છે, કાંઈક એવો સમ્યક્ત વાળા છે, માટે તે એ સ્થાને મિથ્યાત્વ નથી એટલે મિથ્યાત્વ પ્રકૃતિ બાંધાતી નથી. કારણ કે બીજા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આપણે જોયું કે બીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ ક્યારે થાય છે કે ઉપસમ સમ્યક્તમાં જો અનંતાનુબંધીનો ઉદય થાય તો બીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ત્યાં મિથ્યાત્વ નથી એટલે મિથ્યાત્વ નથી એટલે જ મિથ્યાત્વ એમાંથી મિથ્યાત્વ પહેલાથી જ નીકળી ગયા છે એટલે કે મિથ્યાત્વ ત્યાં એ ન બાંધાય. અને સાથે સાથે નપુંસક ભેદ પણ નથી બાંધાતો. બાકીની જે પ્રકૃતિ છે એ બધે જ એની અંદર એ કારણ પણ આપણે જોશું. એટલે હા, મ્યુટ કરી દેશો, જેનું ચાલુ હોય મ્યુટ કરી દેશો. કઈ પ્રશ્ન હોય હેન્ડ રાઇઝિંગ કરશો. હવે બાકી જે છે એની અંદર 13 પ્રકૃતિ એટલે કે એમાં બે પ્રકૃતિ આપણે જોયું કે મોહનીયની જે બે પ્રકૃતિ છે એ છે એક મિથ્યાત્વ મોહનીય અને સેકન્ડ નંબર નપુંસક ભેદ. આયુષ્ય જે છે એ આયુષ્યમાંથી આયુષ્ય જે ચારે ચાર આયુષ્ય છે એ ચારે ચાર આયુષ્યમાં પ્રથમ ચારે ચાર આયુષ્યના નામ આપણે જોઈ લઈએ કે દેવ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય. આ ચાર આયુષ્ય છે. આમાંથી પહેલા ગુણસ્થાનકે જ નરક આયુષ્ય બંધાય. મિથ્યાત્વના કારણે નરક આયુષ્ય બંધાય છે. સમ્યક્ત કંઈક એવો સમ્યક્ત છે, સમ્યક્ત હોતે છતે તે નરક આયુષ્ય એટલે કે નરકના આયુષ્ય ક્યારેય બંધાતું નથી. કંઈક એવો સામાન્ય સમ્યક્ત છે એટલે આમાં પણ કારણ કે સાસ્વાદન આપેલું છે કે સમ્યક્તનો કંઈક એવો સ્વાદ વાળો છે એટલે આ સ્થાને કે મિથ્યાત્વ નથી માટે એ નરક આયુષ્ય પણ બંધાતું નથી. એટલે એક બાકી 3 પ્રકારની જે આયુષ્ય છે બાકીના 3 આયુષ્ય બંધાય છે, એક નરક આયુષ્યમાંથી નીકળી જાય છે. બાકી 13 જે છે તે નામકર્મના છે. કઈ કઈ? તો ગતિમાંથી નરક ગતિ, પછી આનુપૂર્વીમાં નરક આનુપૂર્વી, ચારે ચાર પ્રકારના જાતિ એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, હુંડક, આતપ, છેવઠ્ઠું, સંઘયન. આ 13 પ્રકૃતિ જે છે આ 13 પ્રકૃતિ પણ એ નીકળી જાય છે. કયા 13 નીકળી? ફરી એકવાર નરક ગતિ, નરક આનુપૂર્વી બે પ્રકૃતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જાતિ 2 અને 4 6 થયા. સ્થાવર, સૂક્ષ્મ અને અપર્યાપ્ત 6 અને 3 9 થયા. સાધારણ, હુંડક 11 થયા. આતપ અને છેવટનું સંઘયન. આમ આ 13 પ્રકૃતિ. આ 13 પ્રકૃતિ આ નામકર્મના છે. ફરી એકવાર નરક ગતિ, નરક આનુપૂર્વી 4 જાતિ એટલે 2 4 6, પછી સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત 6 અને 3 9, સાધારણ અને હુંડક 11, સૂક્ષ્મ અને અપર્યાપ્ત. આમ આ 13 પ્રકૃતિ જે છે એ 13 પ્રકૃતિ નામકર્મના. પછી મિથ્યાત્વ મોહનીય અને નપુંસક ભેદ આ બંને મોહનીયના એટલે 3 અને 2 15 અને આયુષ્યમાંથી એક નરક આયુષ્ય. આ 16 પ્રકૃતિ નીકળી જાય. હવે કારણ શા માટે નીકળે? તે એના માટે માત્ર એક જ કારણ છે કે બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વનો અભાવ છે. બીજા ગુણસ્થાને કે મિથ્યાત્વ નથી માટે આ 16 પ્રકૃતિ બંધાતી નથી. અને આ 16 પ્રકૃતિ કેવા છે? અત્યંત અશુભ છે. આ 16 પ્રકૃતિ અત્યંત અશુભ છે. નરક ગતિ, નરક આયુષ્ય, નરક આનુપૂર્વી, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, હુંડક, આતપ, છેવટનું સંઘ, નપુંસક ભેદ અને મિથ્યાત્વ મોહનીય. આ 16 પ્રકૃતિ એ અશુભ છે. અરે અશુભ જે છે એ અશુભ હોવાથી તે મિથ્યા દ્રષ્ટિ જ બાંધે.
તે આગળના કંઈક એવું સાસ્વાદન કે આગળના જ્યાં જ્યાં અલ્પ અલ્પ સમ્યક્ત છે ત્યાં એ બાંધતા જ નથી. એટલે બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ નથી, એટલે આ 16 પ્રકૃતિ પણ બંધાતી નથી. આ એક કારણ છે કે મિથ્યાત્વના અભાવના કારણે એ 16 પ્રકૃતિ બાંધતી નથી. કારણ એ અશુભ, અને અશુભ માટે એને અધ્યવસાય પણ કહેવું જોઈએ. અશુભ જ અધ્યવસાય, અને અશુભ અધ્યવસાય ક્યાં છે? તો અશુભ અધ્યવસાય તે મિથ્યાત્વ ગુણસ્થાનકે છે, માટે તે મિથ્યાત્વ નથી. એટલે આ 16 પ્રકૃતિ તે બીજા ગુણસ્થાનકે બંધાતી નથી. એટલે પહેલા ગુંઠાણાના અંતે જ મિથ્યાત્વ નીકળે છે, એની સાથે સાથે આ 16 પ્રકૃતિ પણ નીકળી જાય છે. હા બોલો હર્ષલભાઈ, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, બીજા ગુણસ્થાનકે નપુંસક વેદ અને મિથ્યાત્વ મૌનીયનો જે વિચ્છેદ બતાવ્યો, હમ. તો સમજો કે ગુરુજી નપુંસક વેદનો ઉદય થાય તો નિયમમાં મિથ્યાત્વ સાથે આવી જ જાય, એ આત્મા પહેલા ગુણસ્થાનકે જાય એટલે? ફરી એકવાર વાત કરી દઈએ. અત્યારે બંધની વાત ચાલે છે, હા ઉદયની નહીં. હા ઉદય અને બંધની અંદર વચ્ચે અત્યારે ઉદય હોય, ઉદય એટલે જે ફળદાયી છે. જેમ કે મારે અત્યારે મનુષ્ય ગતિનો ઉદય છે, બરાબર છે? જી ગુરુજી. મનુષ્ય ગતિને ઉદય છે, મનુષ્ય આયુષ્યનો ઉદય છે, મનુષ્ય ભાવને ઉદય છે. હવે આ જ પ્રમાણે કે એનો ઉદય છે, પણ હું મારા મનુષ્ય ગતિની ઉદયમાં કઈ કઈ પ્રકૃતિ હું બંધ કરું, એ આપણે ઉદયમાં એટલે કે તે ઉદયમાં દેખાશે. જી ગુરુજી. અત્યારે કયા ગુણસ્થાનકે બંધ નથી થતો એની વાત છે. જો મનુષ્ય જો મિથ્યાત્વ ગુણસ્થાનકે હોય તો પછી એ નપુંસક વેદ મિથ્યાત્વ મોહની એ પણ બંધ કરશે. મ્યુટ રાખજો પૂર્ણિમાબેન. સર એક મિનિટ હા સર, અસંગની પંચેન્દ્રિય આવે? આગળ વાત કરું છું, એકનો જવાબ થાય પછી તમારા પ્રશ્નમાં આવું છું. હવે આની અંદર કે અહીં મિથ્યાત્વ મોહરી એટલે જો એ જો મિથ્યાત્વ ગુણસ્થાનકે હોય તો તે આપણે 16 પ્રકૃતિ બંધ કરે. એ જો હવે બીજા ગુણસ્થાનકે સાસ્વાદન ગુણસ્થાનકે હોય તો પછી આ જે 16 પ્રકૃતિ છે એ 16 પ્રકૃતિને તેઓ બંધ કરતા નથી. કારણ કે મનુષ્ય જે છે, મનુષ્યને 14 ગુણસ્થાનકની વાત કરી છે ને. મનુષ્યને કેટલા ગુણસ્થાનકનો ઉદય હોય? તે 14 ગુણસ્થાનક હોય. 14. હવે એની 14. અંદર કોઈક મનુષ્ય જો મિથ્યાત્વ હોય તો તે 100 બાંધે. હવે મનુષ્યનો કોઈક નહીં, એટલે જ મનુષ્ય જે સમયે એનો ઉદયની અંદર વાત કરીશું તો કયા ગુણસ્થાનકની અંદર ઉદય રહેલા કેટલી પ્રકૃતિ એ તે સમયે પણ એકવાર આપણે જોશું કે એક ગુણસ્થાનક ઉદયમાં જેનો ઉદય હોય તેનો જ બંધ થાય એવું નિયમ નથી. જી ગુરુજી, ખ્યાલ આવી ગયો. ઓકે, હા બોલો પૂર્ણિમાબેન, શું પ્રશ્ન છે? પૂર્ણિમાબેન. ઓકે, નો સાઉન્ડ. બોલો મેઘલબેન. हेलो मेघलबेन. ओके, नो साउंड. बोलो मितन भाई. સાહેબ બીજા ગુણ સ્થાને જીન નામ કર્મ આહારક શરીર અંગોપાંગ બી બંધાતી નથી ને? ના, એ તો પહેલાથી જ અબંધ છે, એ પણ બંધાતી જ નથી. હવે 117 માં આપણે જોવાનું છે. એ તો 120 માંથી પહેલા જ 3 તો અબંધ થઈ ગયું છે, એ પણ અબંધ જ રહે છે. એટલા માટે કુલ અબંધની પ્રકૃતિ આપણે કેટલી કરી દીધા છે? 3 જ છે ને? 3 જ છે. હા હા, એ પણ બંધાતી નથી. એ પણ આગળ જ્યારે આવશે ત્યારે એની જે સમય બંધ હશે. એટલે જ આ 3 પ્રકૃતિ હવે 120 આપણે ટોટલ 120 ની સંખ્યા લાવી છે. કારણ કે 120 હવે આપણે કરવાની કે બંધાતી પ્રકૃતિ કેટલી છે? 120 છે. તો હવે કેવી રીતે થાય? તો બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? 101. હવે કેટલી પ્રકૃતિ બંધાતી નથી? તો 16. જે આપણે વિચ્છેદ થઈ ગઈ ને, વિચ્છેદ કેટલી થઈ છે? 16. એટલે 16 ની વિચ્છેદ થઈ ગઈ, એટલે 16 અને 101 કેટલા થયા? 117 છે. અને 3 પહેલાથી જે અબંધ છે એ 3 અબંધ એની અંદર જોડીએ તો 120 થાય ટોટલ. બરાબર? એ 3 નો તો અબંધ ચાલુ જ છે. અબંધ એટલે જે ભવિષ્યમાં બાંધવાનો છે, અત્યારે નથી બાંધાતું એ ગુણસ્થાનકે. અને વિચ્છેદ એટલે શું સાહેબ? વિચ્છેદ એટલે હવે આગળના ગુણસ્થાનકે નથી બાંધવાનું. એટલે જેમ કે પહેલા ગુણસ્થાનકે જે નીકળી ગયા એ બીજા, ત્રીજા, ચોથા, પાંચમે, છઠ્ઠે, સાતમે એ ક્યાંય નહીં બાંધવાનું. પાછા પાછો એ જો પહેલા ગુણસ્થાનકે આવે તો પાછો એ પ્રકૃતિ બાંધવા માંડશે. એટલે આગળનો ઉત્તર ગુણસ્થાનકમાં એ ન બાંધાય, એટલે તેવી રીતે એનો નાશ થઈ જાય, એ નીકળી જાય, તે બંધ વિચ્છેદ.
અચ્છા એને સમજાય. એને અબંધ એટલે કે તે ગુણસ્થાનકે બંધાતા નથી પણ આગળનું ગુણસ્થાનકે બંધાવાનો સંભવ ના હોય તો તે અબંધ. ઓકે ઓકે બરાબર બરાબર થેન્ક યુ. ઓકે હાજી હા બોલો મેઘલબેન. ગુરુજી ઓકે અવાજ આવતો નહીં, બોલો હર્ષલભાઈ. ગુરુજી જે બંધાવાના ચાન્સીસ હોય એ અબંધમાં લેવાના અને જે બંધાવાના નથી એ વિચ્છેદમાં લેવાના. હા બરાબર. જી ગુરુજી. ઓકે અસિતાબેન. હા ગુરુજી આપણે જે 120 થી માઇનસ કરે તો 101 થાય ને, તો 16 પ્રકૃતિ પેલી જે તમે 13 નામની, હમ. 2 મોનીની અને 1 નરક ગતિ, એમ 16 થઈ. નરક તો આયુષ્ય. બીજી 3 કઈ? હા બીજી 3 જે છે એ તો પહેલા ગુણસ્થાનકને અંતે 3 જે છે જીન નામ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ તો અબંધ છે ને. ઓકે ઓકે અચ્છા ઓકે ગુરુજી થેન્ક યુ. ઓકે આ પ્રમાણે બીજા ગુણસ્થાનકે 101 પ્રકૃતિ, એટલે આપણે હવે ટેબલ યાદ રાખવાનું એક ઘડિયાળ એની જેમ કે ઓઘે 120, પહેલે 117, બીજે 101. આગળ આપણે જોશું કે ત્રીજા ગુણસ્થાનક કેટલી બાંધાશે તે સમય આપણે વાત કરીશું. હવે આપણે ત્રીજા ગુણસ્થાનકના સ્વરૂપ ઉપર જઈએ. ત્રીજા ગુણસ્થાનક હા બોલો. હા બોલો મેઘલ. ગુરુજી સંભળાય છે હવે? હા હા ગુરુજી, સાંભળે. આપણે આ નરકાયુષ ને આ બધી ગતિઓની વાત કરી છે બંધ થાય, તો એ ખાલી હવે આ જે 6 અવલિકા અને ઓલી જે બચ્યું હતું એક સમય એટલીક વાર માટે જ આ બંધ ન થાય ને? ઓકે પછી જે ગુણસ્થાનક પર જીવ જશે ત્યારે ઈ પ્રમાણેનું ચાલશે, બરાબર ને? ના હવે આ પ્રકૃતિ આ 16 પ્રકૃતિ જે છે ને, હા આ 16 પ્રકૃતિ ત્યાંથી એટલે કે પહેલા ગુણસ્થાનકથી એ નીકળી જાય. પહેલા ગુણસ્થાનકે આ 16 પ્રકૃતિ સાથે બાંધે. બીજા ગુણસ્થાનક હોય, બરાબર. ત્રીજો હોય, ચોથું હોય તો તે હા. સ્થાને તો આ 16 પ્રકૃતિ હવે ક્યારેય નથી બંધાવાનો, એટલે એ હંમેશા બંધ વિચ્છેદ થઈ જશે. કારણ ક્યાં આગળ પણ- આગળ 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 ગુણસ્થાનકે. હવે અચ્છા, પણ પાછું પડ્યું તો કરશે, હા પાછું પડ્યું તો પાછો આ 16 પ્રકૃતિ પાછો એ બાંધવા બાંધી માંડશે. શકે. હમ. ઓકે હા ગુરુજી સમજાઈ ગયું. ઓકે હવે આની અંદર ત્રીજું ગુણસ્થાનક જેનું નામ છે મિશ્ર દૃષ્ટિ અથવા તો સમ્યક મિથ્યા દૃષ્ટિ, જેમાં સમ્યક પણ હોય અને જેમાં મિથ્યા પણ હોય. એટલે જ આની અંદર સમ્યક મિથ્યા દૃષ્ટિ પણ નામ આપ્યું છે અથવા તો મિશ્ર દૃષ્ટિ એવું નામ આપેલું છે. મિશ્ર એટલે કોનું? તો સમ્યક્ત અને મિથ્યત્વ આ બંનેનો જે મિશ્ર તેજ એ મિશ્ર દૃષ્ટિ તરીકે કહેવાય. તો આપણે લાસ્ટ આપણે આની અંદર આપણે જોયો તો કે ઉપસમ સમ્યક્ત પછી એટલે ઉપસમ સમ્યક્ત જે સમયે ચાલુ થાય તે સમયે ત્રિપુંજીકરણ કરે છે. અને ત્રિપુંજીકરણ કરવા દ્વારા એ મિથ્યાત્વનો રસને કેટલા ભાગે ભાગ કરે છે? 3 ભાગે. કયા 3? મિથ્યાત્વ, મિશ્ર અને જગન્ય, મધ્યમ અને નહીં, જગન્ય મધ્યમ વાળો નહીં. હા શુદ્ધ વાળા છે, બરાબર છે. એનો જ શું શુદ્ધ, એને- અર્ધ શુદ્ધ, હમ, શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અવિશુદ્ધ. બરાબર છે. અશુદ્ધ. હા એ 3 ના નામ આપણે શું કીધું હતું? જે શુદ્ધ હોય તેને સમ્યક્ત મોહનીય. સમ્યક્ત મોહનીય, બરાબર છે. હવે અર્ધ શુદ્ધ હોય તે મિશ્ર મોહન. મિશ્ર મોહનીય, અને જે અશુદ્ધ હોય તે મિથ્યાત્વ મોહનીય, બરાબર છે. તો હવે આ જે છે ત્રીજું ગુણસ્થાનક જે છે તે ત્રીજું ગુણસ્થાનક એટલે કે મિશ્ર વાળો છે. એટલે કે બીજો ગુણસ્થાનક એટલે અંતરકરણનો જે કાળ અથવા તો ઉપસમ સમ્યક્તનો જે કાળ હતો, કેટલું કાળ યાદ છે દરેકને? ઉપસમ સમ્યક્તનું કાળ કેટલું છે? 66 સાગરો. આની અંદર નહીં, પહેલી વખત જે ઉપસમ સમ્યક્તને જે આપણે જે વાત કરી હતી એ ઉપસમ સમ્યક્તનું કાળ કેટલું? અંતર્મુહૂર્તની આપણે વાત કરી હતી કે અંતરકરણમાં જે ઉપસમ સમ્યક્ત પામે છે એની વાત કરું છું. કેટલું છે? 6 અવલિકા. અરે 6 અવલિકા બીજાનો છે. સંપર્ક સમ્યક્ત જે સમયે અંતરકરણમાં અંતર્મુહૂર્ત જ છે સર. અંતર્મુહૂર્ત છે. કેટલું છે? અંતર્મુહૂર્ત. ગુરુજી એ અંતર્મુહૂર્ત કાળ. અંતર્મુહૂર્ત જ છે ગુરુજી. હા અંતર્મુહૂર્ત જ કહું છું, અંતર્મુહૂર્ત છે. કેટલું છે? કે કારણ કે ક્યારે હતો કે અહીં મિથ્યાત્વ એની અંદર અંતરકરણ કર્યા હતા, અંતરકરણનો જેટલું કાળ
એટલો જ કાળ હતો તે, કારણ કે અંતરકરણમાં પ્રવેશતા જ ત્યાં શું નતો, મિથ્યાત્વનો એક પણ દલિક નથી. અને જે મિથ્યાત્વનો દલિક હતો તે બધા ક્યાં મૂકી દીધા હતા, ઉપરની જગ્યાએ. આ સ્થાને હતો મિથ્યાત્વના દલિકોને, અને આ સ્થાને એવી રીતે તેને દબાવેલા છે કે તેને કોઈ પણ રીતે ઉદયમાં ના આવે. અને ઉદયમાં ન હોવાથી જેમ જ્યાં દિવસ નથી ત્યાં રાત્રિ છે, તો જ્યાં રાત્રિ નથી ત્યાં દિવસ છે. આ જ પ્રમાણે આની અંદર મિથ્યાત્વ નથી, એટલે આ સ્થાને શું હતો, સમ્યક્ત હતો. અને એ સમ્યક્ત કોના કારણે થયેલો છે, તો દબાવવાના કારણે પ્રાપ્ત કરેલ છે. એટલે ઉપસમ સમ્યક્તની પ્રાપ્તિ થઈ હતી. અને એ જ ઉપસમ સમ્યક અંતરકરણનો જેટલું કાળ, કેટલું કાળ હતો, અંતર્મુહૂર્ત. એટલે એ અંતર્મુહૂર્ત કાળ એ ઉપસમ સમ્યક્તનો પણ સમજવાનો. તો એ ઉપસમ સમ્યક્તનો કાળ જે અંતર્મુહૂર્ત છે, એ અંતર્મુહૂર્તમાં આપણે જોયો તો, જો 6 વેલિકા બાકી હોય ત્યાં જો અનંતાનુબંધીનો ઉદય હોય તો તે શું પ્રાપ્તિ કરે છે, તો ત્યારે તે જીભ બીજું ગુણસ્થાનક. બીજું ગુણસ્થાનક શાસ્ત્રાદન ગુણસ્થાનકને પ્રાપ્તિ કરે છે. હવે જો આ જો પૂર્ણ ન થાય તો આગળના જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વના જે આપણે 3 ભાગે ભાગ કરેલા છે, મિથ્યાત્વના ગાઢ રસને હવે કેટલા ભાગે, તો એના જે 3 ભાગે ભાગ કરેલો છે એ 3 ભાગ અર્થાત કયા, તો એક સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. જો હવે આ કાળ પૂર્ણ કર્યા, એટલે પૂર્ણ કર્યા પછી જો ભાવ ઉત્કૃષ્ટ અધ્યવસાય સારું હોય, સારો ભાવ એવો આવે તો તે સમ્યક્તને પણ પામે આગળ. તો સમ્યક્તને પામે તો તે સમયે તે સમ્યક્ત મોહની અને ઉદયથી તે સમ્યક્તને પણ પામે, એટલે કે સમ્યક્તને પણ પામે છે. જો ત્યાં પડવાનો ભાવ વાળો હોય, એટલે અંતરકરણની સ્થિતિ પૂર્ણ કરીને જેવો એ બહાર આવે છે, જો તે કાળે 3 પુંજમાંથી મિશ્ર મોહનીયનો ઉદય થાય, કયા પુંજનો, સેકન્ડ નંબર પુંજનો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો જીવને કયા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય, ત્રીજું ગુણસ્થાનક, એટલે કે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. એટલે ઉપસમ સમ્યક્તનો પૂર્ણ કરીને જેવો એ 3 એ પૂર્ણ થાય તેવો જ ત્યાં તો એ જો ત્રીજું, આ ત્રીજા નંબરનો જે અથવા એટલે કે જે બીજું પુંજ અર્થાત મિશ્ર મોહનીય પુંજનો જો ઉદય થાય તો જીવ ત્યારે તે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. અને તે જ સમયે તે જ મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક કેવા પ્રકારના હોય, તો કે છે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકમાં જીવને નાળિયેર દીપના મનુષ્યની જેમ હોય, નાળિયેર પ્રદેશના મનુષ્યની જેમ હોય, અથવા શ્રીખંડની સ્વાદવાળો હોય. શ્રીખંડનો સ્વાદ કેવો છે, મીઠો. શ્રીખંડ જે છે, શ્રીખંડનો સ્વાદ ખટ મીઠું. ખાટું મીઠું ખટ બંને હોય. મીઠું. ના ખાટું ના મીઠું, કઈ કહી શકાય એની અંદર, કઈ નથી કહી શકાતું. એટલે ખાટું પણ નથી, મીઠું પણ નથી. એ પ્રમાણે એની અંદર કે ના એને ખાટું કહી શકાય, ના એને મીઠું કહી શકાય, એવા પ્રકારનો. તો તે જ પ્રકારના જીવો પણ ત્યાં તે જ પ્રકારના ભાવ વાળો હોય છે. કે કેવા ભાવ, કે જ્યાં ભગવંતે બતાવેલા તત્વો ઉપર શ્રદ્ધા પણ નથી થતા, અને ભગવંતે બતાવેલા તત્વ ઉપર અશ્રદ્ધા પણ નથી થતા. ભગવંતે બતાવેલા તત્વને આચરણ કરું એવી એમને મન પણ ન થાય, અને ભગવંતના તત્વને બતાવેલા એની અંદર એની હેલના કરું, અવહેલના કરું એવું પણ ન થાય. અર્થાત જ્યાં એને એ ભગવંતે બતાવેલા તત્વ એને ગમતું પણ નથી, એને ભગવંતે તત્વને બતાવેલા એને અરુચિ પણ નથી. અરે રુચિ અરુચિ નથી, શ્રદ્ધા કે અશ્રદ્ધા પણ નથી. એટલે ત્યાં ના તો જો રુચિ થાય તો પછી શું થાય, સમ્યક્તની પ્રાપ્તિ થાય. ભગવંતે બતાવેલા તત્વ ઉપર રુચિ અર્થાત શ્રદ્ધા, પ્રીતિ, પ્રેમ એ સમ્યક્ત છે. અને ભગવંતે બતાવેલા તત્વ ઉપર અરુચિ, અશ્રદ્ધા, અપ્રીતિ, દ્વેષ, તો તે મિથ્યત્વ છે. તો આની અંદર રુચિ પણ નથી, અરુચિ પણ નથી, શ્રદ્ધા પણ નથી, અશ્રદ્ધા પણ નથી. એટલે તે સમયે ત્યાં એને ના તો સમ્યક્ત ના તો મિથ્યાત્વ. જો સમ્યક્ત હોય તો પછી રુચિ,
અને મિથ્યાત્વ હોય તો પછી અરુચિ, સમ્યક્ત હોય તો ભગવંતે બતાવેલા તત્વ ઉપર શ્રદ્ધા, મિથ્યા એટલે અશ્રદ્ધા હોય તો એટલે ત્યાં મિથ્યાત્વ. એટલે એ સ્થાને ના ભગવંતે બતાવેલા તત્વ ઉપર શ્રદ્ધા છે, ના તો ભગવંતે બતાવેલા તત્વ ઉપર અશ્રદ્ધા છે, સમભાવ છે. જેમ શ્રીખંડ ના ખાટું ના મીઠું, ખાટું પણ નહીં કહી શકાય, મીઠું પણ નહીં કહી શકાય, એટલે તે જ એ સમ એટલે બંનેનો મિક્સ અવસ્થા, સમ્યક્ત પણ નથી, મિથ્યાત્વ પણ નથી, એવો કેટલાક એ અંશે કહી શકાય, કેટલાક અંશે સમ્યક્ત, કેટલાક અંશે મિથ્યાત્વ, એવા પ્રકારના મિશ્ર બંનેનો જે સમાનતા મિશ્ર, તે જ એ મિશ્ર ગુણસ્થાનક અર્થાત મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકનો એવા પ્રકારનો ભાવ હોય છે. હા બોલો મૃદુલાબેન, શું પ્રશ્ન છે? હા સર, પ્રણામ સર. હમ. સર, અંતરકરણ એટલે શું અને ત્રિપુંજીકરણ જરાક એ શોર્ટમાં સમજાવજો. બીજા કર્મગંધના એના પહેલા 2 ક્લાસમાં હતા. આને એકાદો ક્લાસ મારો મિસ થયો હતો. તો ત્યાંથી રેકોર્ડિંગ થી જોઈ લેવાનું, વેબસાઇટ પર રેકોર્ડિંગ છે જ, છતાં એકવાર સામાન્યતઃ એની અંદર કહી દઉં છું. અંતરકરણ, અંતર કરવું, મિથ્યાત્વને અંતર કરવું એટલે મિથ્યાત્વ વિનાનો પ્રકૃતિ એટલે સ્થાન કરવું, તે અંતરકરણ. ત્રિપુંજીકરણ, મિથ્યાત્વના ગાઢ રસને 3 ભાગે ભાગ કરવું એટલે તેને શુદ્ધ રસ, અર્ધ શુદ્ધ રસ અને અશુદ્ધ રસ, આવા 3 ભાગે કરવું. એટલે મંદ રસ, મધ્ય એટલે કે એની અંદર પણ કેવા પ્રકારનો એકઠાનીય, દ્વિઠાનીય, ત્રિઠાનીય અને ચતુર્ઠાનીય જે રસ છે, એમાંથી એકઠાનીય બધા જ, અને દ્વિઠાનીયની અંદર જઘન્ય રસ તે સમ્યક્તમાં જાય, દ્વિઠાનીય મધ્યમ તે મિશ્રમાં જાય, બાકી દ્વિઠાનીય ઉત્કૃષ્ટ થી માંડી ત્રિઠાનીય અને ચતુર્ઠાનીય તે બધા મિથ્યાત્વની અંદર. મિથ્યાત્વના ગાઢ રસને જે ફિલ્ટર સ્વરૂપે કરવું, તે જ ત્રિપુંજીકરણ છે. અચ્છા, એના પાઠ કરીને ભાગ કરીને. હાજી. અચ્છા, ઓકે સર. હા હર્ષલભાઈ. ગુરુજી, ભગવંતે કહ્યું છે કે પ્રતિક્રમણ ઉભા ઉભા કરવું જોઈએ, અને હવે આરસ આવે ને બેઠા બેઠા કરીએ તો પછી કયું ગુણસ્થાનક પકડવામાં ગુરુજી? હા, આની અંદર હવે ભગવંતે બતાવેલા હજી એક, હવે કેવા પ્રકારનું કરવું જોઈએ એ શું છે, ભગવંતે એટલી પણ વાત કરી છે કે એની અંદર સમ્યક્ત અને 3 વસ્તુ છે ને, આ 3 વસ્તુ એની અંદર ખાસ જાણવાનું જરૂર છે. એક માનવું, જાણવું અને આચરવું, આ 3 વસ્તુ, માનવું, જાણવું, આચરવું. હવે માનવું એનાથી પણ સમ્યક્તાની પ્રાપ્તિ થઈ શકે છે, જાણવું એના વ્યવસ્થિત સ્વરૂપને જ્ઞાન મેળવવું તે, અને પોતાના આચરણ લેવું તે. એટલે સામાન્યથી કહીએ કે ભગવંતે બતાવેલા તત્વને સંપૂર્ણ રીતે શ્રદ્ધા તરીકે માનવું તે સમ્યક્ત છે, તે શ્રદ્ધા છે, એટલે સમ્યક દર્શન છે તે. જાણવું તે સમ્યક જ્ઞાન છે, અને આચરણમાં લાવવું તે સમ્યક ચારિત્ર તરીકે છે. હવે તે સમયે કયા કર્મ બાંધાય, એટલે તમારો પ્રશ્ન શું છે, તે સમયે કયા કર્મ બાંધાય અથવા કયા ગુણસ્થાનકે આપણે કહી શકીએ એ પ્રમાણે પૂછો છો? જી ગુરુજી, કયા ગુણસ્થાનકે આપણે પહોંચી જઈએ તો પછી ત્યારે આપણે શ્રદ્ધા છે કે પ્રતિક્રમણ ઉભા ઉભા કરવું જોઈએ? બરાબર છે, શ્રદ્ધા છે સંપૂર્ણપણે. કોઈ એવા પણ છે હોય છે કે ભગવંતે બતાવેલા 100% વસ્તુ હું માનું છું, સાચી છે, શ્રદ્ધા છે, બરાબર છે, પણ હું કરી નથી શકતો, ત્યારે તેને પણ સમ્યક્ત હોઈ શકે છે. માત્ર કરવાથી જ એ સમ્યક્ત થાય એવું નથી, માનવું, શ્રદ્ધા રાખવી તે સમ્યક્તની વાત કરી છે. જી ગુરુજી. હાજી પરીનાબેન. ગુરુજી, તમે ઓલું નાળિયેર દેશનું શું કીધું? શું કહો છો? હમણાં કીધું ને નાળિયેર દેશના આ મનુષ્ય. નાળિયેર પ્રદેશ, હા એ શું ચલો કીધું? એનો પણ ઉદાહરણ લઈ લઈએ. નાળિયેર પ્રદેશના મનુષ્ય એટલે કે જ્યાં એને માત્ર નાળિયેર અને નારિયેળ જ મળતા હોય, એ મનુષ્યને જ્યારે અન્ન ચોખા આપવામાં આવે તો ચોખા પ્રતિ એને રાગ પણ નથી અને ચોખા પ્રતિ એને દ્વેષ પણ નથી, કે એ ક્યારેય ચોખા એને ક્યારેય ખાધું જ નથી, એટલે એના પ્રત્યે એ કઈ વસ્તુને આપણે જાણતા નથી હોય તો પછી એને રાગ પણ ન હોય ચોખા પ્રતિ, અને ચોખા પ્રત્યે દ્વેષ પણ નથી. એ સારું છે, ખરાબ છે, એ કઈ જાણતા જ નથી. એટલે તેને નાળિયેર પ્રદેશમાં રહેલે, કારણ કે એનો
તે નાળિયેર પ્રદેશ એટલે કે તે પ્રદેશમાં રહેલા એવો જેને માત્ર નારિયેલ 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 જ હોય અને એ નારિયેળનો જ એ જે સ્વાદ લેતો હોય એટલે તેને ચોખા પ્રતિ રાગ પણ ન થાય અને ચોખા પ્રતિ દ્વેષ પણ ન થાય. તેવા પ્રકારનો ભાવ કે ભગવાન તે તત્વ પ્રત્યે રાગ પણ નથી અને ભગવાન તે તત્વ પ્રત્યે દ્વેષ પણ નથી. તેવા જે ભાવ વાળું છે તે મિશ્ર મોહનીય છે. ઓકે, થેન્ક યુ. હા, બોલો દર્શનાબેન. ગુરુજી, તમે એમ કીધું કે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, તો શું તે જીવ પ્રભુજીના બધા વચનોને એ સમયે માને છે કે નથી માનતો? મતલબ એને ભલે ભાવ નથી પણ એ માને છે, કારણ કે સમ્યક્ત્વ અમુક અંશે છે ને. હવે એની અંદર જે સમય આપણે વાત કરીશું ત્રીજા ગુણ સ્થાનકની, જે ત્રીજા કર્મગ્રંથમાં તે સમયે તમને હું એની અંદર બતાડી દઈશું. હવે એની અંદર છતાં એક વાર કહી દઈએ કે ત્રીજું ગુણસ્થાનક જે છે 1 પહેલા ઉપરથી 4 3 2 અને 1 આ ત્રીજું ગુણસ્થાનકની પ્રાપ્તિ જે છે ને બંને રીતે થઈ શકે છે. ત્રીજું ગુણસ્થાનકની પ્રાપ્તિ બંને રીતે થઈ શકે છે. કઈ રીતે? તો એક ચોથાથી પડતા પણ ત્રીજું આવી શકે છે, બરાબર છે, અને ઉપર જે છે પહેલાથી ચડતા પણ ત્રીજું આવી શકે છે. અચ્છા, હા હા, પહેલાથી હવે થોડું ક્લિયર કર્યું. એટલે પહેલાથી એની અંદર પડતા પણ એ ત્રીજું આવી શકે છે. હવે તે સમયે એનો ભાવ બંને રીતે તે સમયે માનનારો છે. જો જે સમયે ચોથાથી ત્રીજા તરફ જાય, બરાબર છે, ચોથાથી ત્રીજા તરફ જાય એટલે શું થાય? ભાવનો ઓછાશ છે. એટલે તે સમયે તેનો અભિમુખ કોના તરફ છે? પહેલા તરફ છે. અથવા આ ત્રીજું ગુણસ્થાનકની અંદર આ પણ એક રીતે થઈ શકે. ત્રીજું ગુણસ્થાનકમાં પણ 2 સ્ટેજ થઈ શકે છે. જો ત્રીજું ગુણસ્થાનકથી ત્યાંથી ભાવ ઉપર ચડે તો શું થાય? ભાવ વધે, સમ્યક્તા અભિમુખ થાય. અને ત્રીજું ગુણસ્થાનક નીચે પડે એટલે કે કોનો અભિમુખ થાય? પહેલાનો અભિમુખ થાય, મિથ્યાત્વનો. એટલે તે સ્થાને કે એ કયા લેવલ પર છે એના આધારે છે તે સમયે. ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવોનું લેવલ ક્યારે છે એના આધારે છે. જો તે ત્રીજાથી ચોથે તરફ જવાનો હોય તે સમયે તેનો ભાવ ચડતો જાય એટલે તે સમયે કંઈક અંશે તે સમ્યક્તા વાળો છે એ પ્રમાણે પણ આપણે કહી શકાય. અને ત્રીજાથી જો નીચે મિથ્યાત્વ તરફ અભિમુખ વાળા હોય તો તે સમયે તેને મિથ્યાત્વના અધિકાંશ વાળો છે એ સ્થાને કરીને તેને મિથ્યાત્વ પણ આપણે કહી શકીએ. એટલે એ અલગ અલગ અપેક્ષાએ તે આપણે ભેદ લેશું જે ત્રીજા કર્મગંધમાં આપણે જોશું. ઓકે ઓકે, હા, પણ થોડો ઘણો ખ્યાલ આવી ગયો કે જે રીતની તરફ દિશા, મતલબ મિથ્યાત્વનો ભાવ વધારે હોય તો મિથ્યા દ્રષ્ટિ વાળો સમજવાનો. હા, સમજ્યા. થેન્ક યુ. હવે આ ગુણસ્થાનક જે છે એ ત્રીજા ગુણસ્થાનક તેવા પ્રકારનો છે. હવે એ ત્રીજા ગુણસ્થાનકને માં કેટલી પ્રકૃતિ બંધાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમો, પ્રણામ. ગુરુજી પ્રણામ. નમો નમઃ. નમો નમો.